જય અંબે ફ્રેન્ડ્સ, જો તમારા ઘરે ખાસા કલાક સુધી લાઈટ જતી રહી હોય કે ફ્રીજ ના હોય તો દૂધ આપણું તાજું રહે અને ફાટી ના જાય એ માટે તમારે દૂધ ગરમ કરવાનું અને એમાં 1 થી 2 ઇલાયચી નાખીને દૂધને એક ઉફંડો આવવા દેવાનો. એનાથી તમારું દૂધ લાંબા સમય સુધી તાજું જ રહેશે અને ફાટશે નહીં. તમને પણ મારી જેમ કાકડી પસંદ છે સલાડમાં અને ઘરમાં લાવો છો તો કાકડી જલ્દીથી ચીમડાઈ જતી હોય છે, તો આ કાકડીને પહેલા જેવી તાજી કરી દેવા માટે તમારે આ ટ્રીક ફોલો કરવાની. ઠંડુ એટલે કે એકદમ ચિલ્ડ ફ્રીજનું પાણી લેવાનું અને એમાં કાકડીને 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાની. A few moments later. એનાથી તમારી કાકડી એકદમ ફ્રેશ થઈ જશે. આપણે લઈશું જૂનું ન્યૂઝપેપર, એની પર થોડા ટીમ્પા પાણીના રેડી દઈશું અને આનો ડૂચો વાળીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું 5 થી 6 કલાક માટે. એનાથી જો તમારા ફ્રીજમાં સ્મેલ આવતી હોય તો એ દૂર થઈ જશે. ફ્રીજમાં ઘણી વાર દુર્ગંધ આવતી હોય છે કેમ કે એમાં શાકભાજી, ફ્રૂટ અને આપણે ખાવાનું બનાવેલું હોય એ પણ આપણે અંદર રાખતા હોઈએ છીએ, તો તમે આ ટ્રીક જરૂરથી ફોલો કરી શકો છો. તમારું ફ્રૂટ કે શાકભાજી બાસ્કેટ હોય તો એની પર ઘણીવાર આપણે માખીઓ આવી જતી હોય છે, તો આ માખીઓ અને જીવાતને દૂર કરવા માટે તમારે વિનેગર લેવાનું ટીસ્યુ પર અને એને બાસ્કેટની કિનારી પર ફેરવી દેવાનું. એનાથી માખીઓ અને જીવાત તમારા બાસ્કેટથી દૂર રહેશે. માર્કેટમાંથી ઘણીવાર બટાકા ગળે આવી જતા હોય છે, જેથી શાક ગળું ગળું બની જતું હોય છે. તો બટાકામાંથી ગળ પણ ઓછું થઈ જાય અને શાકનો ટેસ્ટ વધી જાય એ માટે બટાકાને આપણે મીઠાના પાણીમાં અડધો કલાક માટે મૂકી દેવાના. એનાથી એનું ગળ પણ એકદમ ઓછું થઈ જશે અને શાક બહુ ટેસ્ટી બનશે. કાચની બોટલમાં અથાણાની કે બીજું કંઈ ભર્યું હોય તો એની સ્મેલ જતી નથી હોતી. તો જેમ ફ્રીજમાં તમે કાગળનો ડૂચો મૂક્યો એ જ રીતે આપણે કાચની બોટલમાં પણ આ કાગળનો ડૂચો મૂકી દઈશું 5 થી 6 કલાક માટે, જેનાથી બધી સ્મેલ જતી રહેશે. શું તમને પણ લસણ ફોલવું થોડું કાઠું પડે છે અને નખમાં પેસી જાય છે તો ગરમ પાણી કરીને 5 મિનિટ માટે આપણે લસણની કળીઓને આમાં નાખી દઈશું. બહુ સરળતાથી તમારું લસણ ફોલાઈને રેડી થઈ જશે. શું તમે પણ માંગો છો કે લાંબા સમય સુધી તમારી રોટલી તાજી અને ફ્રેશ રહે? તો આ રીતે થોડું આદું મૂકી દેવાનું. એનાથી તમારી રોટલીઓ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. આઈ હોપ કે તમને આજની કિચન ટિપ્સ બહુ જ કામમાં આવી હશે. અમારી કુકિંગ વિથ કવિતાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ.